હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે સોજીનો હલવો બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો। તો સૌપ્રથમ આપણે અહીં થોડું પાણી લઈશું, તેને ગરમ થવા માટે મૂકી દઈશું। તો હવે આપણું પાણી ગરમ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી ઘી એડ કરીશું। ઘી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું। પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરીને આપણે તેમાં સોજી શેકી લેવાની છે, એટલે કે રવો આપણો જે છે તેને ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે। હવે આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં સોજી એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું। એકદમ હલકા બ્રાઉન કલરની સોજી ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું। તો હવે આપણી સોજી એકદમ સારી રીતે હલાવવા માંડ્યા છીએ। જ્યારે આપણો રવો છે તે ફૂલીને એકદમ સારી રીતે ફૂલી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરવાનું છે। તો હવે આપણે તેને ધીમે ધીમે એકદમ મીડિયમ આંચ પર હલાવ્યા કરીશું, જેથી આપણો રવો છે તે નીચે ના બેસે અને તે સારી રીતે ફૂલવા માંડે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે આપણો રવો સારી રીતે ફૂલવા માંડ્યો છે, હજી હલકા બ્રાઉન કલરનો થયો નથી। તો હવે આપણે તેને થોડી વાર સુધી રહેવા દઈશું। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન કલરનો આપણો રવો બનીને રેડી થઈ ગયો છે, એકદમ ફૂલીને પણ તૈયાર છે। તો હવે આપણે જે ગરમ પાણી કર્યું હતું તે પાણી તેમાં એડ કરી દઈશું। અહીં આપણે ઠંડુ પાણી યુઝ નથી કરવાનું, આપણે જે ગરમ પાણી કર્યું હતું તે પાણી તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ અહીં આપણે એક મોટો વાટકો ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરીને આપણે તેને સારી રીતે હલાવી લઈશું। તમે ઈચ્છો તો દૂધ પણ વાપરી શકો છો, પણ મેં અહીં ગરમ પાણી વાપર્યું છે। તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું, જેથી આપણી ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી જાય। તો તેને ધીમી આંચ પર એકદમ પકાવી લઈશું। એકદમ છૂટો રવો ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું, જેથી આપણે જે પાણીનો ભાગ છે તે બળી જાય। તો હવે આપણો સોજીનો હલવો બનીને એકદમ રેડી છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ઢેફલી બનાવીને એકદમ રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂર જોજો। તો હવે આપણો રવો એકદમ સારી રીતે બનીને રેડી છે। તો તમને આ રવાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો અને આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધા જને મજા આવે તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રવો બનીને રેડી થશે। પ્રસાદીમાં પણ આ શીરાનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણો ઢેફલી પણ એકદમ સારી રીતે પડી ગઈ છે। તો હવે આપણો ફાઇનલી સોજીનો હલવો એટલે કે રવાનો શીરો બનીને રેડી છે। તો આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને તમને ભાવતી અન્ય કોઈ પણ વાનગીના નામ કોમેન્ટ કરી શકો છો। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।